ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 6નું પ્રકરણ નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓનો સ્વાધ્યાય 7.1 જોવાના છે। તો પહેલા નંબરનો પ્રશ્ન જોઈએ। છાયાંકિત કરેલ ભાગને અપૂર્ણાંક સ્વરૂપે લખો। આ છાયાંકિત ભાગને આપણે લખવાનું છે। તો પહેલા નંબરનો છાયાંકિત ભાગ 2 છે અને કુલ 4 છે, તો 2/4 થશે। તેવી જ રીતે બીજા નંબરનું 9 બોક્સ દોરેલા છે અને 8 બોક્સમાં કલર કરેલું છે, તો 8/9 થશે। તેવી જ રીતે આપણને દડા આપેલા છે, જે 8 દડા આપેલા છે, જેમાંથી 4માં કલર કરેલા છે, તો 4/8 જે આપણો જવાબ થશે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ચોથા નંબરનું જોઈએ। તો આપણને કુલ 4 ખાના આપેલા છે અને એકમાં કલર કરેલું છે, તો આપણો જવાબ થશે 1/4 બરાબર છે વિદ્યાર્થી મિત્રો। પાંચમા નંબરનું જોઈએ તો આપણને 7 ખાના આપેલા છે, તેમાંથી 3માં કલર કરેલો છે, તો 3/7 જે આપણો જવાબ થશે। જોઈએ છઠ્ઠા નંબરનું, તો 12 ફૂલ આપેલા છે, તેમાંથી 3 કલર કર્યા વગરના છે, તો આપણે 3/12 આપણો જવાબ થાય છે। તેવી જ રીતે આપણને 10 બોટલ આપેલ છે અને 10 બોટલમાં કલર કરેલ છે, તો માટે આપણો જવાબ 10/10 થશે। આઠમા નંબરનું જોઈએ। એક ત્રિકોણ આપેલ છે, તેના અંદર પણ ત્રિકોણ છે, જેને કલર કરેલ છે, તો અહીં આ ત્રિકોણમાં 9 ત્રિકોણો છે, જેમાંથી 4માં કલર કરેલા છે, તો આપણો જવાબ 4/9 થશે। ચાલો વિદ્યાર્થી મિત્રો, 9મા નંબરનું જોઈએ। તો 9મા નંબરમાં આપણને ફૂલ આપેલ છે, જેમાં પાંખડીઓ છે ફૂલની, તો તેમાં 8 પાંખડીઓ છે, જેમાંથી 4માં કલર કરેલ છે, તો આપણો જવાબ થશે 4/8 બરાબર છે વિદ્યાર્થી મિત્રો। ચાલો 10મા નંબરનું જોઈ જ લઈએ। તો એક પતંગિયું આપેલું છે, જે પતંગિયાનું ચિત્ર છે, તો તેમાંથી આપણને એક તરફ કલર કરેલું છે અને બીજી બાજુ કલર કર્યા વગરનું છે, તો અહીં 2 બાજુઓ છે, જેમાંથી એકમાં કલર કરેલ છે, માટે આપણો જવાબ થશે 1/2 બરાબર છે વિદ્યાર્થી મિત્રો। ચાલો આગળ વધીએ। બીજા નંબરનો પ્રશ્ન જોઈએ। આપેલ પૂર્ણાંક મુજબ રંગ ભરો। તો પહેલા નંબરમાં આપણને 1/6 આપેલ છે, તો આપણે 6 ખાના આપેલ છે, તેમાંથી એકમાં કલર પૂરવાનું છે, તો પૂરીએ। તેવી જ રીતે આપણને ત્રિકોણ આપેલ છે, જેના અંદર ત્રિકોણો છે, તો 4 ત્રિકોણ છે, જેમાંથી એકમાં કલર પૂરવાનો છે, તો આપણે એકમાં કલર પૂરીએ, તો આપણો જવાબ 1/6 થશે। ત્રીજા નંબરનું જોઈએ। તો આપણને 3 લંબચોરસ આપેલા છે, તેમાંથી એકમાં કલર કરવાનો છે, તો આપણો જવાબ 1/3 થશે। ચોથા નંબરનું જોવાનું છે। તો એક વર્તુળ આપેલ છે, જેમાં ભાગ પાડેલા છે, તો 4 ભાગ છે, તેમાંથી 3માં કલર કરવાનો છે, તો આપણે જવાબ 3/4 થશે, તો આપણે 3માં કલર કરીએ। પાંચમા નંબરનું જોઈએ। તો પાંચમા નંબરમાં એક બોક્સ આપેલા છે, જેમાંથી 9 ખાના પાડેલા છે, તો 9 ખાનામાંથી 4માં કલર કરેલ છે, તો આપણો જવાબ 4/9 થશે, તો આપણે કલર કરીએ। 4માં કલર કરવાનું છે। આ રીતે આપણો જવાબ પૂર્ણ થશે બરાબર છે।
ચાલો ત્રીજા નંબરનું જોઈએ. ત્રીજા નંબરમાં જો કોઈ ભૂલ એરર હોય તો ઓળખો. આપેલ આકૃતિ છે તેમાંથી ભૂલ શોધવાની છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ લખીએ. જવાબ જોઈએ તો આપેલ આકૃતિમાં જે બધા ભાગો સરખા નથી માટે છાયાકિત ભાગ આપેલ અપૂર્ણાંકો દર્શાવતો નથી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. ચોથા નંબરનું 8 કલાક દિવસનો કેટલામો ભાગ છે? તો તે જોઈએ. એક દિવસ બરાબર 24 કલાક થાય. બરાબર છે? તો માટે કુલ કલાક બરાબર 24. આપણને 8 કલાક આપેલ છે. તો માટે 8/24 જે આપણો જવાબ થશે. બરાબર છે? હવે પાંચમા નંબરનું જોઈએ. 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે? આપણને ખબર છે કે 60 મિનિટ બરાબર 1 કલાક. તો અહીં લખીએ 40 મિનિટ બરાબર કેટલા? તો આપણે 40 ને ઉપર લખીએ. 40 ઉપર જશે અને 60 નીચે. તો 40/60 જે આપણો આન્સર થશે. છઠ્ઠા નંબર જોઈએ. આર્યા, અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે. આર્યા 2 સેન્ડવિચ લઈ આવે છે, એક શાકભાજી અને બીજી જામની બનેલી. આ 2 છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયા. આર્યા તેને સેન્ડવિચ આપવા માટે તૈયાર થાય છે કે જેથી દરેક વ્યક્તિને સમાન સેન્ડવિચનો ભાગ આવે. તો એ નંબર જોઈએ. આર્યા તેની સેન્ડવિચ કેવી રીતે વહેંચશે જેથી બધાને એક સમાન ભાગ મળે? અને બી, દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે? એ માટે જવાબ જોઈએ. આર્યા દરેક સેન્ડવિચના 3 સરખા ભાગ કરશે અને દરેકને દરેક સેન્ડવિચનો એક ભાગ આપશે. તો આર્યા જે છે તે સેન્ડવિચના 3 ટુકડા કરશે. બરાબર છે? અને બધાને એક એક ભાગ વેચી આપશે. તો બધાને એક એક ભાગ આપશે તો 1/3. દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે? તો બીનો જવાબ 1/3 આવે છે. બરાબર છે? વિડીયો ગમશે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો જલ્દીથી તમારા પાસે આવે અને તમે જોઈ શકો. ઓકે? છઠ્ઠા નંબરનો જવાબ તમને સમજ પડી ગઈ હશે. એ અને બી. બરાબર છે? ચાલો આગળ વધીએ. હવે આપણે 7મા નંબરનું જોવાના છે. તો કંચન કપડાને ડાય કરે છે. તે 30 કપડાને ડાય કરે છે. તેણે 20 કપડાને ડાય કરી લીધી હતી. તો તેણે કેટલામા ભાગના કપડાને ડાય કરી? તે માટે આપણે જવાબ જોઈએ. તો કંચન કુલ 30 કપડા ડાય કરે છે. તેમાંથી 20 કપડા
ને ડાય થઈ ગયા તો 20/30 ભાગ રહેશે. 0 કેન્સલ થશે તો 2/3 જે આપણો જવાબ થશે. બરાબર છે. કોઈ પણ દાખલામાં સમજ ન પડે તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. ચલો 8મા નંબરનું જોઈએ. 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યા લખો. તેમના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? તો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. તેમાંથી આપણે અવિભાજ્ય સંખ્યાઓ લખવાના છે. તો 2, 3, 5, 7, 11 જે અવિભાજ્ય સંખ્યા છે તેમનો તે પોતે અને એક સાથે ગુણાકાર થાય છે તેટલા જ અવયવ પડે છે. માટે 5 અવિભાજ્ય સંખ્યા અને કુલ સંખ્યા 11 મળે છે. તો કુલ સંખ્યા બરાબર 11 અને અવિભાજ્ય સંખ્યા બરાબર 5. તો આપણને 5/11 જવાબ મળે છે. 9મા નંબરનું જોઈએ. 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? તો ચાલો લખીએ. 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113. તો અવિભાજ્ય સંખ્યા 103, 107, 111 અને 113 એમ 4 અવિભાજ્ય સંખ્યાઓ છે. તો અવિભાજ્ય સંખ્યા બરાબર 4 મળે છે અને કુલ સંખ્યા બરાબર 12. તો 4/12 જે આપણો જવાબ થશે. આગળ આપણે 10મા નંબરનું જવાનું છે. તો આપેલ વર્તુળમાં જેમાં x છે એનો અપૂર્ણાંક શું છે? તો અહીં 4 x વાળા છે અને 4 ખાલી છે. તો કુલ વર્તુળ આપણને 8 આપેલા છે જેમાંથી 4 x કરેલા છે. બરાબર છે. તો x વાળું ચિહ્ન વાળા વર્તુળ બરાબર 4. તો માટે 4/8 આપણો આન્સર થશે. હવે આપણે લાસ્ટ જોવાના છે 11મા નંબરનું. ક્રિસ્ટીનને તેના જન્મદિન પર સીડી પ્લેયર મળ્યું. તેણીએ 3 CDs ખરીદી હતી અને 5 બીજી ભેટમાં મળી. એના દ્વારા ખરીદી કરેલ સીડીની સંખ્યા અને ભેટમાં મળેલ સીડીની સંખ્યા
કુલ સીડીની સંખ્યાનો કયો અપૂર્ણાંક ભાગ છે? તો આ દાખલામાં ક્રિસ્ટીનને 8 જેટલી સીડી મળે છે. તો લખીએ ખરીદેલ CDS બરાબર 3 અને ભેટમાં મળેલ CDS બરાબર 5. તો કુલ CDS બરાબર 8 થશે. તેથી પહેલા નંબરનું ખરીદેલ CDS નું અપૂર્ણાંક બરાબર 3/8 થશે. અને બીજા નંબરનું ભેટમાં મળેલ CDS નું અપૂર્ણાંક 5/8 થશે. ભેટમાં મળેલ CDS નું અપૂર્ણાંક બરાબર 5/8. તો પહેલા નંબરનું 3/8 અને બીજા નંબરનું 5/8 જે આપણો જવાબ થાય છે. વિડીયો ગમશે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ.